વડોદરામાં તસ્કરોને નથી રહ્યો પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ। જી હા, કોપર વાયરોની ચોરી કરવા ખોદી નાખ્યો ફૂટપાથનો ભાગ। દાંડિયા બજારમાં અંદાજે 150 મીટર જેટલો ફૂટપાથ રોડ ખોદી કાઢ્યો છે। રોડ પરના સીસીટીવી પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા। 2 દિવસ અગાઉ પણ તસ્કરોએ આ પેવર બ્લોક ખોદી કાઢ્યા હતા। તસ્કરોને પોલીસનો કોઈ પણ ખોફ ન હોય તે રીતે આપ જુઓ, પેવર બ્લોક 2 દિવસ પહેલા ખોદી કાઢ્યા હતા અને ત્યાં સીસીટીવીનો પણ અભાવ છે। સીસીટીવી છે પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। એજન્સીઓની પૂછપરછ કરતા તેઓ દ્વારા જણાવ્યું કે અમે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી, ના તો વીજીએલ, ના તો બીએસએનએલ, ના એમજીવીસીએલ, ના તો કોઈપણ એફસીવાળા। જેથી અમોને શંકા જતા કાલે રાત્રે અંદાજિત 12-12:30ની આજુબાજુ અમુક અજાણ્યા ઇસમો દ્વારા ખોદવાની કામગીરી ચાલુ હતી। જેથી આજુબાજુના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે સ્થળ પર આવેલા હતા, પણ સ્થળ પર આવતા પહેલાં તેઓને કોઈ શંકા ઉદતા તેઓ સ્થળ પરથી સ્થળ છોડી અને ખાડા ખુલ્લા મૂકી અને સ્થળ છોડી ભાગી ગયા હતા। પરંતુ તેઓ જે કેબલ બીએસએનએલના જે કેબલ છે અંદાજિત જે વર્ષો પહેલાં નાખેલા હતા, હાલમાં તે બીએસએનએલના કોપરના કેબલોની લાઈનો ડેડ હાલતમાં છે। તે ચોરી જતા હોવાનું પ્રાથમિક તારણમાં ધ્યાનમાં આવેલું છે। તેના કેબલ તમે ત્યાં પડેલા છે તે જોઈ શકો છો।